ચિકનગુનિયા ચિકુનગુનિયા આ પણ એક વાયરસથી ફેલાતો રોગ છે. મલેરિયા એ એક પેરાસાઇટથી ફેલાતો રોગ છે, પણ ડેન્ગુ અને ચિકનગુનિયા વાયરસથી ફેલાતા રોગ છે. એટલે વાયરસ એક એકદમ નાનામાં નાનું જીવાણુ હોય એ છે, જે બેક્ટેરિયાથી પણ નાનું હોય. અને આ જે પેરાસાઇટ મલેરિયાના છે ને એ તો ખાસા એની સાઇઝ મોટી હોય કમ્પેરિઝનમાં. જે માઇક્રોસ્કોપમાં જોઈએ તો એની સાઇઝ ઘણી મોટી હોય. ચિકનગુનિયા પણ એડિસ એજિપ્ટાઈ મોસ્કીટો જે મચ્છર છે, જે પટ્ટાવાળો દેખાય છે, સ્ટ્રાઇપ વાળો, બ્લેક એન્ડ વ્હાઇટ, જેને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય છે, એ મચ્છરથી પણ આ ફેલાય છે. આ વાયરસ મચ્છરમાં ઘૂસે ત્યારે બીમાર વ્યક્તિને કરડે ત્યારે, ને પછી એમાંથી બીજાને કરડે તો બીજામાં એ વાયરસ ઘૂસે. એવી રીતે આખો રોગ ફેલાતો હોય છે. આમાં પણ અંદાજિત 7 થી 14 દિવસ સુધી બીમારી ચાલતી હોય છે. અને આનું મુખ્ય લક્ષણ આપણે બધાને ખબર છે કે ઠંડ લાગીને તાવ આવે એ તો બરાબર જ છે, પણ સાથે સાંધાનો સખત દુખાવો, અને સાંધા એકદમ અચાનક જકડાઈ જાય, એકદમ સ્ટીફ થઈ જાય. ઘણા લોકો એવા અમે કેસ સાંભળ્યા છે કે સવાર ઉઠીને બાથરૂમમાં જાય તો કે એ કમોડ પરથી ઊભા થઈ શકે નહીં. ઊભા કરવા માટે કોઈની હેલ્પની જરૂર પડે, નીચે બેસે તો ઊભા ના થવાય. આ પ્રકારનું પેલું હોય છે એનો એક લક્ષણ મુખ્ય. અને એ ટિપિકલ ચિકનગુનિયાનું લક્ષણ છે. આ ડેન્ગ્યુમાં પણ દુખાવા થાય છે સાંધાના સ્નાયુઓના, પણ આટલું સિવિયર નહીં, અને એકદમ જકડાઈ જાય સ્નાયુઓ, હલી શકે નહીં, કે એકદમ સ્ટીફ થઈ ગયો હોય, જાણે કે વા થઈ ગયો હોય ને અચાનક, એવું સ્પેસિફિક ટુ ચિકનગુનિયા આ જોવા મળે છે. સાંધામાં સોજો આવી જવો, કોઠણ છે કે ખભા છે, કોણી છે, સાંધામાં સોજો આવે અને એકદમ દુખાવો થાય અને સ્ટીફ થઈ જાય. અને આ જે ચામડી પરનો જે આ રેશ છે, જે આ ટપકા થવા, ગુલાબી લાલાશ થવી, તો એ ડેન્ગ્યુમાં પણ દેખાય છે અમુક 3, 4, 5 દિવસે, અને ચિકનગુનિયામાં પણ આ રેશ જોવા મળે છે. ઉબકા આવવા, થાક લાગવા તો બંનેમાં કોમન જ છે. હૃદયમાં સોજો, મગજમાં તાવ ચડી જવો, આંખમાં રેટાઇનામાં સોજો, આંખના પડદામાં, ફેફસામાં સોજો, અને સાંધામાં પરમનન્ટ ઈજા. અમુક વાર ચિકનગુનિયામાં એવું થતું હોય છે કે સાંધામાં ડેમેજ વધારે થઈ જતા એનો સાંધાનો દુખાવો મટતા ઘણો ટાઈમ લાગે છે, મહિનાઓ નીકળી જાય. અને ઘણીવાર એવું બને કે દુખાવો મટી જાય, પણ પછી દર વર્ષે અમુક સમયે શિયાળામાં છે, ચોમાસામાં છે, તો ફરી દુખાવો આવી જાય. ચિકનગુનિયા થયો ના હોય પણ દુખાવો આવી જાય. એટલે આ પણ જોવા મળે છે. સાંધાનો દુખાવો સ્પેસિફિક મટતા ઘણીવાર વાર લાગે છે. ઘણીવાર મહિનામાં મટી જાય, પણ અમુક વાર લાંબુ ખેંચાતું હોય અને દર વર્ષે આયા કરે. પણ આવું બધાને નથી થતું, કોકને આવું થાય છે. હવે કોને થાય અને કોને ના થાય એ તો થયા પછી જ ખબર પડી શકે. ચિકનગુનિયા પણ બ્લડ ટેસ્ટ થી કન્ફર્મ થાય છે. જેમ ડેન્ગ્યુની ટેસ્ટ હોય છે, ચિકનગુનિયાની પણ અમુક ટેસ્ટ સ્પેસિફિક હોય છે. PCR નામની ટેસ્ટ છે, તો એ ચિકનગુનિયા માટે સ્પેસિફિક એક છે, ડેન્ગ્યુ માટે પણ સ્પેસિફિક છે. અને બીજા ટેસ્ટ છે જે અમુક એના એન્ટીજન એન્ટીબોડી પકડવા માટેના, IgM એન્ટીબોડી છે, તે પણ અમુક બ્લડ ટેસ્ટમાં દેખાઈ જાય તો એમાંથી પણ એ કન્ફર્મ થઈ જાય. એટલે અમુક ટેસ્ટથી આ ડોક્ટર કન્ફર્મ કરી લે, અને પછી ટ્રીટમેન્ટમાં આમાં સાંધાનો દુખાવો વધારે તીવ્ર હોવાને કારણે સિમ્પલ સાદી પેરેસ્ટેમોલથી કદાચ એમાં રાહત ન થાય તો પેઇન કિલરની ગોળીઓ પણ ડોક્ટર આપતા હોય છે. જનરલી વાયરલ ફીવરમાં પેઇન કિલર નથી આપતા હોતા, ડેન્ગ્યુમાં તો નથી જ આપવાની, ના જ લેવી જોઈએ કોઈએ. પણ ચિકનગુનિયામાં સતત સિવિયર દુખાવો હોવાને કારણે પેઇન કિલરની ગોળી જરૂર પડે છે, અને એનાથી રિલીફ વધારે મળે છે. બાકી બધું સિમિલર જ છે. આરામ છે, વધારે પ્રવાહી લેવું, હળવો ખોરાક લેવો,
અને ડોક્ટરને મળીને જરૂર પડે તો ટેસ્ટ કરતા રહેવું. પણ 5-7 દિવસમાં રિકવરી દેખાય છે અને 10 થી 14 દિવસમાં ઘણી બધી રિકવરી થઈ જતી હોય છે. અને આમાં પણ જો એ યોગ્ય સારવાર ના મળે તો કેસ કોમ્પ્લિકેટ થઈ શકે, હોસ્પિટલાઇઝ થવું પડે, બાટલાની જરૂર પડે, દુખાવાના ઇન્જેક્શન છે, ઓક્સિજન છે અને આઈસીયુમાં દાખલ થવું પડે. અને બહુ રેરલી આમાં પણ જાનને જોખમ ઊભું થઈ શકે છે. બીમારીઓને અટકાવવા આપણે શું કરી શકીએ? આ એક એટલું જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જેટલો આ રોગોને ઓળખવાનો છે, તો કે આ આપણે થયું હોય કે આપણા આજુબાજુમાં કોઈને થયું હોય, ઓફિસમાં છે, ઘરમાં છે, પડોશમાં છે, તો આપણે શું પગલાં લઈ શકીએ કે બીજા લોકોને ન થાય? અથવા તો રોગ વધે અને વરસાદ ચાલુ થઈ ગયો, રોગ આવે નહીં એના માટે આપણે અગાઉથી શું સ્ટેપ્સ લઈ શકીએ? બેઝિક સ્ટેપ્સ છે, તમને ઘણા બધાએ સાંભળ્યા હશે, પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ બહુ ઓછા લોકો કરતા હોય છે. મચ્છર ન કરડે એના ઉપાયો આપણે કરીએ જ છે. મચ્છર જાળી છે, મચ્છરદાની છે, એનો ઉપયોગ કરવો, ઘરમાં ના આવે અને રાતે સૂવે ત્યારે મચ્છર ન કરડે. પછી આ રિપેલન્ટ ઓડોમોસ જેવું ક્રીમ છે, આ સ્પ્રે છે, ઘણા પ્રકારના અલગ આવા આવતા હોય છે ચામડી પર ચોપડવાના લિક્વિડ છે, મલમ છે, સ્પ્રે છે, જેથી તે મચ્છર એનાથી રિપેલ થાય, એને એની ગંધ હોય તો એનાથી એ દૂર ભાગે, એને એ બેસે નહીં તો પછી કરડે નહીં આપણને. તેનો ચોક્કસ ઉપયોગ કરી શકાય. અને ઘરમાં ગુડ નાઇટ છે, ઓલ આઉટ છે, ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના ધૂપ કરતા હોય, લીમડાની ધૂપ છે કે બીજા પ્રકારના ધૂપ કરતા હોય. તો આ બધા મચ્છર આપણે કરડે નહીં એ માટેના ઉપાયોમાં આવે. અને આમાંથી આપણે મોટે ભાગના અહિંસક ઉપાયો હોય છે. ઓલ આઉટ અને આ પેલું છે ઓડોનિલ કે આ જે છે, આમાં કેટલું એ મચ્છરની હિંસા થાય છે કે સિર્ફ એને દૂર કરે છે એવું એક્ઝેક્ટ મને ખબર નથી, પણ મેઇન તો મચ્છરને રિપેલ કરવાનો હેતુ છે. અને મચ્છરો ન કરડે, આપણે બહાર જઈએ ત્યારે ઓબ્વિયસલી આપણે શોર્ટ સ્લીવના કપડાં ના પહેરીએ, ફૂલ બાયના કપડાં પહેરીએ, અને પગમાં સોક્સ પહેરીએ અને ફૂલ પેન્ટ પહેરવું હિતાવ છે, સોક્સ પહેરવા હિતાવ છે, જેથી મચ્છરને ઓછામાં ઓછો ચાન્સ મળે આપણને કરડવાનો. નીચે હોય મચ્છર તો આપણે ઓબ્વિયસલી પગમાં કરડવાનો ચાન્સ મેક્સિમમ છે. સોક્સ પહેરેલા હોય તો ઘણા બચી જઈએ, અને હાથ ઉપર ને ગળામાં ને આપણે પેલું ઓડોમોસ જેવું ક્રીમ કે કંઈક લગાવી દઈએ તો આપણે ઘણા બધા એમાંથી બચી શકીએ મચ્છરોથી. મચ્છરદાનીનો ઉપયોગ. મચ્છરો નો ફેલાવો કેવી રીતે વધે છે, એનો ગ્રોથ ક્યાં થાય છે? કે આપણે મચ્છરો છે તો આ સ્થિર પાણી જે છે ને આપણા ઘરની અંદર, ઘરની આજુબાજુમાં, એ સ્થિર પાણી, ફ્રેશ પાણી અને સ્થિર પાણી, એની અંદર એનું પ્રોડક્શન થાય છે મચ્છરોનું. એમાં બેસી અને એ લોકો ઈંડા મૂકે છે અને એમાંથી પછી એ વધે છે. વહેતા પાણીમાં નથી થતું, પણ સ્થિર પાણી હોય તો આપણે જોઈએ કે કયા કયા જગાએ મચ્છરો આવી સ્થિર પાણી એ લોકોને ક્યાં ક્યાં મળે છે. આવું કંઈક ખુલ્લું હોય, વાસણ ખુલ્લું હોય તો આપણે એને ઢાંકી શકીએ. આવા ટાયરો હોય આપણા ઘરની આજુબાજુમાં, જૂના ટાયરો હોય તેમાં પાણી ભરાઈ જાય તો એ આપણે ખાલી કરી દેવા, કે એવી જગ્યાએ મૂકવા કે ત્યાં મચ્છરો ન થાય, કે એને ઢાંકી દેવા, એવા ઉપાય આપણે કરવા. આવા કચરાના ડબ્બાઓ પડ્યા હોય જેમાં પાણી ભરાયું હોય
આમાં પણ પ્લાસ્ટિકના ગ્લાસ છે, બોટલો છે, વાસણો છે બીજા, તો આમાં પણ પાણી ભરાઈ શકે છે અને જ્યાં બી પાણી ભરાય અને સ્થિર હોય તેમાં મચ્છરો ઈંડા મૂકી શકે છે. પછી ઘરમાં આપણે પેલા પાણીના આપણે આ જે ફ્લાવર પોટ્સ હોય એમાં આપણે પાણી વધારે નાખ્યું હોય, નીચે ડીશ મૂકી હોય, એમાં પણ જો વધારે પાણી એમાં વરસાદનું પણ હોય કે નીચે ડીશમાં વધારે ભેગું થયેલું સ્થિર થયેલું હોય તો એ પણ એમાં પણ મચ્છરો વધી શકે. અને નીચે જે ફ્લાવર પોટની નીચે જે ટ્રે છે એમાં પણ આવું પાણી ભેગું થતું હોય છે તો એ પણ આપણે ખાલી કરી દેવું જોઈએ. છાપરાની ગટર અને એસીની ટ્રે ને પણ સાફ રાખવા, ત્યાં પણ પાણી આપણે નિયમિત ચેક કરી અને એને ખાલી કરી દેવું હિતાવહ છે. આમાં પણ નાની જગ્યા છે પણ આ બધી વસ્તુઓમાં મચ્છર આપણી બાજુના એરિયામાં જ વધે પ્રોડક્શન એનું અને પછી કોઈક બીમાર વ્યક્તિને કરડી અને આપણને એ કરડી શકે. આજુબાજુમાં આપણે ગાર્ડન હોય, લોન હોય અને ઘાસ વધી ગયું હોય તો એ ઘાસમાં મચ્છરો છુપાઈ રહે અને આપણે વોક લેતા હોઈએ, સાંજે બહાર નીકળતા હોઈએ, ઘાસમાં છોકરાઓ રમતા હોય તો ક્યારમાં મચ્છરો છુપાઈને રહેતા હોય તો પછી એ ટાઈમે કરડવાનો ચાન્સ વધી જાય. તો એ બી આપણે પ્રોપર એને ટ્રીમ કરીને રાખીએ તો એ મચ્છરો એમાં ઓછા રહેશે, બીજે જશે. કોઈ ખાબોચિયા કે આવા આપણે જોવા મળે તો એને આપણે એ પાણીને આપણે સાફ કરી નાખવાનું, એને સ્પ્રેડ કરી નાખવાનું જેથી એ સુકાઈ જાય અને ભેગું ના રહે, ખાબોચિયું ભેગું ના થઈ જાય. ઘરમાં ખૂબ બધી વસ્તુઓ બધી વેરાયેલી પડી હોય તો ખૂણા ખાંચડામાં અંધારામાં મચ્છરો બેસી રહે, ખબર ના પડે આપણને. જેટલું આપણું ઘર ચોખ્ખું રહી શકે અને ઓછી વસ્તુઓ હોય બહાર જેથી લોકોને છુપાવવાની જગ્યા ના મળે, સ્વચ્છ હોય તો નેચરલી એમનું પ્રમાણ ઓછું થઈ જાય. જય સચિદાનંદ.